હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? આજે આપણે એકદમ સરસ મોતીચૂર નવી જ રીતે અને નવી ટ્રીકથી આપણે સરસ મજાના મોતીચૂર લાડુ બનાવીશું. જે બેન દીકરીઓને ન આવડે, જે બુંદી પાડતા, એ આ સરળ રીતે અને સહેલી રીતે આ મોતીચૂર લાડુ બનાવી શકે છે. તો મોતીચૂર લાડુ બનાવવા માટે શું કરવાનું? તો કે અહીંયા આપણે 2 કપ ભરી અને ચણાનો લોટ લીધો છે. હવે આપણે લોટને એકદમ સરસ રીતે પાણી નાખી અને આપણે એકદમ ગોળ બનાવવાનો છે. તો આપણે જે બેનું દીકરીઓને બુંદી પાડતા નથી આવડતું, એ આ સરળ રીતે મોતીચૂર લાડુ બનાવી શકે છે. આ લાડુ એકદમ સરસ સુપર ટેસ્ટી અને મસ્ત એવા આ લાડુ બને છે. તો આપણે 2 કપ ભરી અને ચણાનો લોટ લીધો છે. એની સામે આપણે, જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમારે 1/4 કપ ખાંડ લેવી. અહીંયા આપણે 1 કપ ભરી અને આપણે ખાંડનો ઉપયોગ કરીશું. અને એની સાથે આપણે સરસ મજાના મગજતરીના બી નાખીશું, એલચી પાવડર, 2 ચમચી ઘી, એ બધું નાખી અને સરસ મજાના નવી ટ્રીકથી આપણે મોતીચૂર લાડુ બનાવીશું. આ લાડુ બનાવવા સાવ સરળ અને સહેલી રીત છે અને બધી બહેનો દીકરીઓને આવડે અને એકદમ સરસ મસ્ત પોચા રૂ જેવા આ લાડુ બને છે. તો હવે સૌપ્રથમ આપણે આ લોટને શું કરવાનું? તો કે આ લોટને આપણે પાણી નાખી અને સરસ મજાનો એક ગોળ બનાવવાનો છે. તો મોતીચૂર લાડુ બનાવવા માટે આપણે એક બાઉલ લેશું. જો તમે આ રીતે મોતીચૂર લાડુ બનાવજો, એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બનશે. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કાલે આપણે સરસ મજાની ભાખરવડીની રેસીપી મૂકેલી હતી. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી ભાખરવડી આપણી બનેલી છે. તો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. તો આજે આપણે સરસ મજાના ગુંદી દાણા પાડ્યા વગરના મોતીચૂર લાડુ બનાવીશું. નવી ટ્રીકથી નવી જ રેસીપી. તો તમે પણ જરૂરથી પૂરો વિડીયો જોજો, તો તમને પણ મોતીચૂર લાડુ કઈ રીતે બનાવવા નવી ટ્રીકથી એ આપને પૂરી માહિતી મળે. હવે આપણે એક બાઉલ લેશું, એમાં આપણે એક જારો લેશું, એમાં આપણે 2 કપ ચણાનો લોટ લીધેલો છે એ એમાં ઉમેરીશું. હવે આપણે લોટને ચાળી લેશું. તો રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને લાઈવ વિડીયોમાં બધી માહિતી સાથે આપણે સરસ મજાની રેસીપી શેર કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધાના ઘરમાં ઓવન નથી હોતા. આપણે ઓવન વગર સરસ મજાની નાન ખટાઈની રેસીપી મૂકેલી છે. યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો તમે પણ જરૂરથી જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. શ્રાવણ મહિનો છે તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. અહીંયા આપણા લોટને સરસ રીતે આપણે એને ચાળી લીધો છે. હવે આપણે 1 વાટકો ભરી અને એની સામે આપણે પાણી લેશું.
હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે ચપટી એક આપણે મીઠા ખાવાના સોડા ઉમેરીશું. એક જ ચપટી ભરી અને આપણે મીઠા સોડા ઉમેરીશું ખાવાના. હવે એમાં આપણે ફૂડ કલર નાખીશું એક એટલો, એ પર એક ચપટી ભરીને. હવે આપણે 2 વાટકા ચણાના લોટ લીધા છે તો એની સામે આપણે 1 વાટકો ભરી અને પાણી લીધું છે. હવે આપણે પાણી થોડું પાણી નાખી અને આપણે બેટર બનાવીશું. આ નવી જ રીતે મોતીચૂર લાડુ તમે જરૂરથી બનાવજો. એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી એવા બનશે. આપણે ગુંદી દાણા પાડવાની ઝંઝટ વગર સરસ મજાના આપણે મોતીચૂર લાડુ બનાવી શકીએ છીએ. થોડું પાણી આપણે નાખીશું તો એમાં લમ્સ નથી પડતા અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે. અહીંયા આપણે એક પાણીનો વાટકો પૂરો થઈ ગયો છે. હવે આપણે બીજો અડધો ભરેલો છે. એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે બેટરને કેવી રીતે કેવું રાખવું એવું તમને બતાવું. બેટરને આપણે રિબિનની જેમ આપણે જેવું પડે એવું આપણે બેટર બનાવીશું. જુઓ, એટલે આપણે બેટરને આવી રીતે રાખવાનું છે. તો આપણું બેટર અહીંયા પરફેક્ટ માપ સાથે તૈયાર છે. હવે એને આપણે સાઈડમાં રાખીશું. તેલને આપણે ગરમ કરવા મૂકીશું. આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે ચાસણી પણ તૈયાર કરી લઈએ. ચાસણી માટે આપણે એક બાઉલ લેશું. એમાં આપણે 1 કપ ભરી અને ખાંડ લેશું. તમે ગળ્યું વધારે ખાતા હો તો તમે 1.25 કપ ખાંડ લઈ શકો. અહીંયા આપણે 1 કપ ભરી અને ખાંડ લીધી. હવે એની સામે આપણે 1 કપ ભરી અને પાણી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ જાય.
હવે આપણે ચાસણી કેવી લેવાની? તો કે ચાસણી આપણે તારની નથી લેવાની, આપણે આંગળીની વચ્ચે ડ્રોપ્સ લેવાનો, તે આંગળી ચીકણી ચીકણી થાય એવી આપણે ચાસણી લેવાની. તો આજે આપણે સરસ મજાના નવી જ રીતથી મોતીચૂર લાડુ બનાવીશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રેણુકા, કેમ છો રેણુકાબેન? મજામાં? જય શ્રી કૃષ્ણ, નમસ્તે. તો મારી ચેનલમાં લાઈવ જોડાણો છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે નવી જ રીતે મોતીચૂર લાડુ બનાવીએ છીએ. ગુંદી દાણા પાડવાની ઝંઝટ વગર આપણે સરસ મજાના મોતીચૂર લાડુ બનાવીએ છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને શ્રાવણ મહિનો છે તો કમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ લખજો. તો આજે આપણે ગુંદી દાણા પાડ્યા વગરના સરસ મજાના મોતીચૂર લાડુ બનાવીએ છીએ. અત્યારે લાઈવમાં ઘણા માણસો લાઈવ છે તો બધા એક લાઈક અને એક સબસ્ક્રાઇબ જરૂરથી કરો મિત્રો. તો મારી ચેનલ થોડી જાજી. જય માતાજી, હર હર મહાદેવ. જયાબેન પટેલ, જય શ્રી કૃષ્ણ. જયાબેન, કેમ છો? તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવું સાવ સરળ અને સહેલી રીત છે, એમાં કોઈ પણ ચાર્જીસ લાગતા નથી. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. અને તમે હર હર મહાદેવ જરૂરથી લખજો. શ્રાવણ મહિનો છે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ખુશ્બુ ગઢવી, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ ખુશ્બુબેન, કેમ છો? મજામાં? હર હર મહાદેવ. થેન્ક યુ, થેન્ક યુ. તો મિત્રો, અત્યારે લાઈવમાં ઘણા માણસો છે તો બધાએ હર હર મહાદેવ લખજો. શ્રાવણ મહિનો છે તો જરૂરથી હર હર મહાદેવ લખજો. આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરું છું અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરું છું તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અહીંયા આપણી ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે, પણ આપણે આંગળી ચીપ ચીપ થાય એવી આપણે ચાસણી લેવાની છે. તો મિત્રો, અત્યારે 72 જણા લાઈવમાં છે તો 72 જણાને મારી વિનંતી છે કે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને મારી ચેનલમાં હર હર મહાદેવ જરૂરથી લખો. જયાબેન પટેલ, હર હર મહાદેવ. ખુશ્બુબેન ગઢવી, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો તમે પણ જરૂરથી લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને તમારું શુભ શેર કયું છે
અને મારી રેસીપી તમને ગમે તો કોઈને કોઈ રીતે ગિફ્ટ મોકલો અને મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાં શેરથી મારા વ્યુઅર્સ જોવે છે એ મને જરૂરથી ખબર પડે તો તમે જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે સરસ મજાના મીઠી બુંદીના લાડુ બનાવવાના છે. પ્રવીણાબેન ગોસ્વામી, જય શ્રી કૃષ્ણ. પ્રવીણાબેન, જય શ્રી કૃષ્ણ. પ્રવીણાબેન, તમે પણ હર હર મહાદેવ લખજો કમેન્ટમાં. તો આજે આપણે મીઠી બુંદી પાડ્યા વગરના આપણે સરસ મજાના મોતીચૂર લાડુ બનાવીએ છીએ. તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જયાબેન, થેન્ક યુ. તો રોજે આપણે 3:45 મિનિટે નવી જ રેસીપી આપણે શેર કરીએ છીએ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમારું આમાં નામ હશે તો નામ હું જરૂરથી બોલીશ. MG લખેલું છે, હર હર મહાદેવ લખેલું છે, પણ તમારું નામ હશે તો હું જરૂરથી બોલીશ. તો તમારું નામ પણ શેર કરજો. અને તમારું શુભ શેર કયું છે એ પણ મને કમેન્ટમાં કહેજો. તો આપણે સરસ મજાની ખસ્તા બિસ્કિટની રેસીપી શેર કરેલી છે, તો તમે પણ જરૂરથી મારી ચેનલમાં જોજો. ખુશ્બુબેન, થેન્ક યુ. તો આજે આપણે બુંદી પાડ્યા વગરના મોતીચૂર લાડુ બનાવીએ છીએ. તો મિત્રો, અત્યારે લાઈવમાં ઘણા માણસો છે, તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હર હર મહાદેવ લખો. એ તો અત્યારે શ્રાવણ મહિનો છે, તો હર હર મહાદેવ લખશો તો આપણે એક વખત આપણે નામ લખેલું છે, દિવસમાં આપણું ચોપડે લખાશે. તો હર હર મહાદેવ જરૂર લખો. તો આજે આપણે સરસ મજાની રેસીપી શેર કરીએ છીએ. તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. તો જે બેનું દીકરીઓને બુંદી પાડતા નથી આવડતું એ આ રીતે સરળ રીતે મોતીચૂર લાડુ બનાવી શકે છે. રૂકમણી સાવલા, થેન્ક યુ રૂકમણી બેન. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ. મારી ચેનલમાં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારું શુભ શેર કયું છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણી ચાસણી
ચીપ થઈ ગઈ એવી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ ઉપરથી આપણે ચાસણીને ઉતારી લેશું। એને આપણે સાઈડમાં મૂકી દેશું। અહીં આપણે તેલ મૂકીશું। ચાસણીમાં આપણે એલચી પાવડર ઉમેરીશું। એમાં આપણે ફૂડ કલર ઉમેરવો હોય તો ઉમેરી શકાય। તો અહીં આપણે જરાક ફૂડ કલર ઉમેરીશું ચાસણીમાં। થોડોક એવો ઉમેરીએ તો આપણા લાડુ એકદમ મોતીચૂર સારા લાગે। ભાનુ ગાલા, ભાનુબેન ઝાલા, થેન્ક યુ ભાનુબેન। મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારું શુભ શેર કયું છે। આજે આપણે બુંદી પાડ્યા વગરના મોતીચૂર નવી જ રીતે મોતીચૂર લાડુ બનાવવાના છે। તો બેનું દીકરીઓને બુંદી પાડતા આવડતું નથી એ લોકો આ જ રીતે મોતીચૂર બનાવશે તો મોતીચૂર લાડુ ટેસ્ટી અને મસ્ત એવા બનશે। તો અહીં આપણે મોતીચૂર લાડુ બનાવવા માટે અહીં આપણે ચણાના લોટને રીબીન પડે એવો આપણે લોટ તૈયાર કરેલો છે। તો ભાનુબેન ઝાલા, તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો। હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે એક દાણો તેલમાં ઉમેરીએ। તો આપણું તેલ એકદમ પરફેક્ટ તૈયાર છે। હવે આપણે શું કરવાનું તો કે ભજીયા પાડવાના। જો આવી રીતે છૂટા છૂટા રીબીનની જેમ પડે તોય આપણે બીવાની જરૂર નથી। હવે આપણે આવી રીતે પલટાવી લેશું। તમે આ રીતે મોતીચૂર લાડુ બનાવજો, તમારા મોતીચૂર લાડુ એકદમ સરસ મસ્ત એવા પડશે। તમારે બુંદી દાણા પાડવાની જરૂર નથી। પરફેક્ટ માપ સાથે આજે સરસ મજાના નવી જ રીતે આપણે મોતીચૂર લાડુ બનાવીશું। તો મિત્રો અત્યારે 100 માણસો ઉપર જોવે છે તો એક લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો અને તમારું શુભ શેર કયું છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરવામાં કોઈ પણ ચાર્જીસ લાગતો નથી તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો। દીપ્તિબેન, જય શ્રી કૃષ્ણ દીપ્તિબેન। ભારતીબેન, જય શ્રી કૃષ્ણ ભારતીબેન। કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। આજે આપણે સરસ મજાના નવી જ રીતે મોતીચૂર લાડુ બનાવીએ છીએ તો કમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ લખજો અને તમારું શુભ શેર કયું છે એ પણ જરૂરથી કહેજો।
તમે એકવાર આ રીતે મોતીચૂર લાડુ બનાવશો તો તમારા લાડુ પણ સુપર ટેસ્ટી એવા બનશે. તો આજે આપણે નવી જ રીતે મોતીચૂર લાડુ બનાવીએ છીએ. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અત્યારે 100 માણસો ઉપર જોવે છે, તો એક લાઈક અને એક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. હવે આપણે આને બહાર કાઢી લેશું. જો આને કોઈ શેપ, આકાર કોઈ પણ આપવાની જરૂર નથી. જુઓ આવી રીતે તમે પાડી શકો. જો સ્મિતાબેન ત્રિવેદી, જય શ્રી કૃષ્ણ. સ્મિતાબેન. હિતેશભાઈ, જય શ્રી કૃષ્ણ. ભારતીબેન, જય શ્રી કૃષ્ણ. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આજે આપણે ગુંદી દાણા પાડ્યા વગરના મોતીચૂર લાડુ બનાવવાના છે. જુઓ નવી જ રીતથી, નવી ટ્રીકથી આજે આપણે સરસ મજાના મોતીચૂર લાડુ બનાવીશું. આ લાડુ બધી દીકરીઓને આવડે એવા આપણા લાડુ બનશે. તો ફરી આપણે એવી જ રીતે ફરી પાછા પાડીશું. એક આપણે ચમચો ભરીશું. અને કોઈ પણ શેપ, આકાર આપવાની જરૂર નથી. તમે એકવાર મોતીચૂર લાડુ આ રીતે બનાવશો તો તમે દર વખતે આ જ રીતે બનાવશો. તો આજે આપણે નવી ટ્રીકથી મોતીચૂર લાડુ બનાવીએ છીએ. ખુશ્બુબેન, તો અહીં આપણે જ્યારે પાડીએ ત્યારે વધારે પડતું ગેસ ધીમો પણ નહીં અને ફાસ્ટ પણ નહીં એવો આપણે રાખીશું. પછી તમે થોડોક ફાસ્ટ કરશો તો પણ ચાલે, કારણ કે આપણે આને ક્રિસ્પી જ કરવાના છે. જુઓ જો તે આપણે કાપીએ તો તે કટક દેરાના તૂટી જાય છે. તો આપણે આને ક્રિસ્પી કરવાના છે. પટેલ અનુજ, મિત્રો તમારું નામ જરૂરથી લખજો તો હું વાંચી શકીશ અને કમેન્ટમાં બોલી શકીશ. મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાં શહેરથી જુએ છે. તો કમેન્ટમાં પણ તમે તમારું શુભ શેર હર હર મહાદેવ એ જરૂર લખજો. તો આજે આપણે સરસ મજાના નવી જ રીતે મીઠી ગુંદીના લાડુ બનાવીએ છીએ મોતીચૂર. તમને એકવાર આવો, તમે ક્યારેય વિડીયો નહીં જોયા હોય એવા મોતીચૂર લાડુ આજે આપણે બનાવીશું.
કોઈ પણ ઝંઝટ વગર આપણે મોતીચૂર લાડુ ટેસ્ટી અને મસ્ત એવા બનશે. જુઓ તો આપણે કાપીએ તો તે કટક કટક જેવા તૈયાર થઈ જાય છે. જુઓ મિત્રો, તમે પણ કમેન્ટમાં જરૂરથી લખજો કે કઈ રેસીપી બનાવી એ આજે આપણે બનાવીશું. તો આ એક પોરબંદરના સ્મિતાબેન છે, એને કીધું હતું કે આંટી તમે જ્યારે મોતીચૂર આવી રીતે લાડુ બનાવ્યા હતા એવા અમને ફરીથી શીખવાડો. તો આજે આપણે સરસ મજાના મોતીચૂર લાડુ બનાવીએ છીએ બુંદી દાણા પાયડા વગરના. પછી તમે ફટાફટ ફાસ્ટ ગેસ ઉપર તળશો તો પણ ચાલશે. તો આજે તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરેલી છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ લાડુ આપણે 3 થી 4 વાર ઘરે ટ્રાય કરેલી હતી અને ચોથી વારે આપણે સરસ મજાના મોતીચૂર લાડુ બનાવેલા છે અને મસ્ત એવા બન્યા. એટલે હવે હું તમારી સાથે શેર કરું છું. તો મિત્રો, આટલી મહેનત કરેલી છે તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો. તો આપણે 3 ને 45 મિનિટે રોજે નવી નવી રેસીપી શેર કરીએ છીએ. તો રોજે મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જયાબેન, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ જયાબેન. આપણે એનો ટેસ્ટ બદલવા દેવાનો નથી. એકદમ બ્રાઉન કલરનો આપણે ટ્રાય નથી કરવાની. એકદમ સરસ મસ્ત એવા આપણે શેકવાના, તળવાના છે. તો આપણે કલર બળવા પણ નથી દીધો અને એકદમ સરસ મસ્ત એવો કલર તૈયાર કરેલો છે. જુઓ, હવે આપણે જ્યારે પાડીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની. પાડ્યા પછી તમે ફાસ્ટ ગેસ કરી શકો છો. તો આજે આપણે નવી જ રીતે મોતીચૂર લાડુ બનાવીએ છીએ. થેન્ક યુ જયાબેન, થેન્ક યુ. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમે એકવાર આ રીતે લાડુ બનાવશો તો તમે દર વખતે આ જ રીતે લાડુ બનાવીશો. જ્યારે તમે તેલમાં પાડો ત્યારે એક જાતનું આવી રીતે તૈયાર થાય છે. જો એને કોઈ શેપ આપવાની જરૂર નથી.
તો મિત્રો અત્યારે ઘણા માણસો જોવે છે, તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. 100 લાઈક તો થવી જ જોઈએ મિત્રો. થેન્ક યુ જયાબેન, થેન્ક યુ. વચ્ચે વચ્ચે આ નાની નાની બુંદી પડી હોય એને આપણે બહાર કાઢી લેશું. તે ઝડપથી કૂક થઈ જાય છે. તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આ મોતીચૂર લાડુ એકદમ સરસ મસ્ત એવા તૈયાર થાય છે. આપણે ઘેવર પાડતા હોય ને, ઘેવર એવું આપણું આ થાય છે, ઘેવર જેવું. મેં મારી ચેનલમાં ઘેવરની રેસીપી મૂકેલી છે, તો તમે જરૂરથી જોજો. જો આવી રીતે ઘેવર આપણા થાય છે. સ્મિતાબેન, વેરી નાઇસ, થેન્ક યુ. આનો કોઈ પણ આપણે માપ કરવાનો નથી. આપણે ક્રિસ્પી જોઈએ છીએ. જો આવી રીતે ક્રિસ્પી કરશું તો પણ ચાલશે. હવે આપણે આને ધીમો ગેસ કરી અને આપણે આને પાકવા દેશું. હવે આપણે આને એક મિક્સર જાર લેશું. અહીંયા આપણે મિક્સર જાર લીધી છે. હવે
ઠંડા થાય એટલે આપણે મિક્સર જારમાં ઉમેરીશું. હવે ચાલુ બંધ કરી અને મિક્સર જાર ફેરવીશું. તો આજે આપણે સરસ મજાના નવી જ રીતે મોતીચૂર લાડુ બનાવીએ છીએ. ચંદ્રિકાબેન, જય શ્રી કૃષ્ણ. હવે આપણે આને પણ કાઢી લેશું. જો અહીંયા આપણે દરદરું એવું આપણે પીસી લીધું છે. જુઓ, મોતીચૂર લાડુ માટે અહીંયા દાણા હોય એવું આપણે એને પીસવાનું છે. જુઓ, દરદરું બુંદીના દાણા દેખાય એવું. આપણે 1 ચમચો છે એ કાઢી લેશું. તો આજે આપણે સરસ મજાના મોતીચૂર તમારી સાથે શેર કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણે દરદરું પીસેલું હતું એને આપણે કાઢી લેશું. ખુશ્બુબેન, થેન્ક યુ. તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું. જો આપણો એકદમ સરસ મસ્ત એવો દાણેદાર બન્યો છે. જુઓ, આવી રીતે તમે જો એક વખત બનાવશો તો તમારે પણ દાણેદાર બનશે. જુઓ, ગુંદી પણ એવી રીતે દાણેદાર બનતી નથી. અંકિતા, થેન્ક યુ અંકિતાબેન.
મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અહીં આપણે ચણાનો લોટ લીધેલો છે. હવે એવી જ રીતે બીજા પણ આપણે પીસી લેશું. થોડાક ઠંડા થાય પછી જ એને આપણે પીસવાના. ફરી આપણે એને પીસી લેશું. હેમાંગી પરમાર. મસ્ત સુગંધ આવે છે આની. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. એવી જ રીતે આ ઠંડા બન્યા છે એને પણ આપણે પીસી લેશું. ચાલુ બંધ કરીને જ આપણે એને પીસવાનું છે. તો અહીંયા આપણે સરસ મજાનું બધું આપણે એને પીસી લીધું છે.
હવે આપણી ચાસણી થોડીક એવી આપણે ગરમ કરીશું. ઠંડી થઈ ગઈ. જો તમે ભૂકો કર્યા પછી તમે ચાસણી લ્યો તો વધારે બેસ્ટ. હવે આપણે એમાં મગજતરીના બી લીધા છે, તો મગજતરીના બી પણ આપણે એમાં ઉમેરવાના છે. અને 2 ચમચી આપણે ઘી ઉમેરવાનું છે. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ, ટેસ્ટી અને મસ્ત એવા લાગશે. હવે આપણી ચાસણી ગરમ થઈ ગઈ છે, એને આપણે નીચે ઉતારી લેશું. હવે જે આપણે આ ભૂકો બનાવેલો હતો એ એમાં ઉમેરીશું. હવે આપણે બધો ભૂકો ઉપર નાખી દીધો છે. હવે આપણે ગેસની ફ્લેમ ઉપર મૂકીશું. એને આપણે હલાવતા જશું તેમ તેમ તે કઠણ થતું જશે. હવે આપણે 2 ચમચી ઘી ઉમેરીશું. બે મિનિટ હલાવી અને એને 10 મિનિટ ઢાંકણ ઢાંકી અને એને ઢાંકવા, એટલે એકદમ ચાસણી સાથે સરસ મિક્સ થઈ જાય અને આપણા લાડુ પણ સરસ તૈયાર થાય. તો આજે આપણે સરસ મજાના મોતીચૂર, નવી જ રીતે મોતીચૂર લાડુની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આજે આપણે, તમે મિત્રો જરૂરથી આ રીતે મોતીચૂર લાડુ બનાવજો. એકદમ સરસ, મસ્ત અને સુપર ટેસ્ટી એવા લાડુ બને છે. તમને એમ લાગે મિત્રો કે આપણું બેટર થોડું ઓલું છે, જો કે ગેસ ઉપર મૂકતા તે એકદમ કઠણ થઈ જાય છે. હવે આપણે ગેસની ફ્લેમ
બંધ કરીશું અને ઠંડુ થવા માટે આપણે લાડુ ઠંડુ થશે તો જ વધશે, એટલે આપણે આમાં ઉમેરી દઈએ. એમાં ને એમાં તમે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ રાખશો તો ચાસણી પણ એકદમ સરસ રીતે એમાં પી જશે. હવે આપણે ઘી વાળા હાથ કરીશું. તો આજે આપણે તમારી સાથે સરસ મજાના મોતીચૂર લાડુ બનાવેલા છે. એકદમ સરસ સુપર ટેસ્ટી એવા આપણે લાડુ બનાવેલા છે. જો હું લાડુ પણ વારીને બતાવું તો આપણે ગુંદી દાણા પણ પાડવાની જરૂર નથી, એવા આપણા લાડુ સરસ અને મસ્ત એવા બને છે. જો તમે પણ આવી રીતે લાડુ બનાવજો મિત્રો, એકદમ સરસ સુપર ટેસ્ટી એવા આપણા લાડુ બને છે. તો હવે તમારે ગુંદી દાણા પણ પાડવાની જરૂર નથી અને મસ્ત એવા લાડુ આપણા તૈયાર થાય છે, એકદમ સરસ પોચા રૂ જેવા. તો આજે આપણે નવી જ રીતથી તમારી સાથે લાડુની રેસીપી શેર કરેલી છે, એકદમ સરસ સુપર ટેસ્ટી. તો મિત્રો અત્યારે ઘણા માણસો મારી ચેનલમાં લાઈવ જોડાણા છે, તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને તમારું શુભ શેર ક્યું છે મિત્રો. તમે એક લાઈક અને સબસ્ક્રાઈબ કરશો તો રોજે આપણે સાથે મળી અને નવી નવી રેસીપી શીખીશું અને 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો આપણે કરીએ છીએ. તો આજે આપણે રોજે નવી નવી જુઓ એકદમ સરસ મસ્ત એવા આપણા લાડુ બન્યા છે. જુઓ તો હર હર મહાદેવ જરૂરથી લખો. થેન્ક યુ ખુશ્બુબેન, થેન્ક યુ રોકી, થેન્ક યુ મિત્રો. આમાં તમારું નામ લખશો તો જરૂરથી આપણે બોલી શકશું. તો આપણા લાડુ એકદમ સરસ ગુંદી દાણા પાડ્યા વગરના આપણે મસ્ત એવા લાડુ તૈયાર કર્યા છે. જુઓ તો તમે પણ જરૂરથી આ રીતે લાડુ બનાવજો, સુપર ટેસ્ટી એવા આપણા લાડુ બને છે. તો થોડા થોડા ગરમ છે તો ફટાફટ આપણે તૈયાર કરી લઈએ. આપણે મોટા મોટા વાળીએ છીએ, જો તમે નાના નાના વાળતા હો તો તમારા લાડુ ઝાઝા બધા બને. તો હવે આપણે ગુંદી દાણા પણ પાડવાની ઝંઝટ વગર આપણે સરસ મજાના મોતીચૂર લાડુ બનાવી શકીએ છીએ.
તો આપણે ફક્ત 2 કપ ચણાના લોટમાંથી મસ્ત એવા આપણે લાડુ બનાવેલા છે. તો આ લાડુ એકદમ સરસ સુપર ટેસ્ટી એવા આપણા લાડુ બન્યા છે. તો આપણે સરસ મજાના ચણાના લોટના લાડુ બનાવેલા છે. તો મિત્રો, મારી ચેનલમાં તમે લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ખુશ્બુબેન, આમાં થોડુંક ઇંગ્લિશમાં ને તમે ગુજરાતીમાં થોડુંક લખશો તો મને જરૂર ખબર પડશે. હાઉ મચ ફ્લોર એન્ડ હાઉ મચ સુગર. તો આપણે 2 કપ ભરી અને આપણે ચણાનો લોટ લીધો છે. તો 1/4 કપ આપણે પાણી નાખી અને બેટર બનાવેલું છે. 1 કપ આપણે ખાંડ લીધી છે અને 1 કપ આપણે પાણી નાખી અને આપણે ચાસણી બનાવેલી છે. તો સાવ સરળ અને સહેલી રીતે આપણે સરસ મજાના લાડુ બનાવેલા છે. તો તમે પણ જરૂરથી આ રીતે લાડુ બનાવજો. પરફેક્ટ તમારા લાડુ બનશે. તો તમે જો એકવાર આ લાડુ બનાવશો તો ખુશ્બુબેન, તમારો આન્સરનો જવાબ તમને મેં આપી દીધો છે. તો તમે જરૂરથી આ રીતે લાડુ બનાવજો. તો તમે પણ જરૂરથી આ રીતે લાડુ બનાવજો. એકદમ સરસ મસ્ત એવા લાડુ બનશે. જયાબેન, થેન્ક યુ. તો આપણા લાડુ એકદમ સરસ પોચા રૂ જેવા. તમે મોતીચૂરના લાડુ કરશો ને તો પણ આવા લાડુ તમારા પોચા રૂ જેવા નહીં બને. જુઓ, એકદમ સરસ ગલજા માણા ખાઈ શકે એવા આપણા લાડુ બન્યા છે. તો રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને રોજે નવી રેસીપી શેર કરીએ છીએ. તો રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળશું એક આવી જ નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ જયાબેન, થેન્ક યુ.